નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ન્યૂઝમાં। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જોઈએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં નવરાત્રી સુધી વરસાદ નહીં મળે રાહત। રાજ્યવાસીઓએ હજુ નવેમ્બર સુધી વાવાઝોડાથી કોઈ રાહત નહીં મળે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે સપ્ટેમ્બર મહિનાના અંતમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ફરી વરસાદ વરસી શકે છે। ખેડૂતોએ પણ પાકને લઈને સાવધાન રહેવું પડશે। 25 સપ્ટેમ્બરથી જ વરસાદ ફરી જોર પકડશે જો 3 ઓક્ટોબર સુધી વરસાદી રાઉન્ડ યથાવત રહેશે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં ખાબકી શકે છે 8 થી 10 ઇંચ વરસાદ। વરસાદી સિસ્ટમ સક્રિય થતાં અતિભારે વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે। કેટલાક વિસ્તારોમાં 8 થી 10 ઇંચ વરસાદ ખાબકી શકે છે। દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધશે। મધ્ય ગુજરાતમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે। ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। કૃષિ પાકમાં રોગ આવવાની અંબાલાલે ભીતિ વ્યક્ત કરી। આ તરફ કૃષિ પાકમાં રોગને લઈને પણ અંબાલાલે ભીતિ વ્યક્ત કરી છે। ભારે પવનને કારણે કૃષિ પાકો પડી જવાથી શક્યતા રહેશે। 36 ડિગ્રી ગરમી પડી શકે છે। કૃષિ પાકોમાં જીવજંતુ આવવાની શક્યતા રહી છે। આ રોગોના કારણે કૃષિને નુકસાન જશે, જેને લઈને ખેડૂતો સાવધાની રાખે। ઓક્ટોબર અને નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન સક્રિય થતાં ગુજરાતમાં વાવાઝોડાની શક્યતા રહી છે। અંબાલાલે તાકીદ કરી છે શાકભાજીમાં જંતુનાશક દવા છાંટવી નહીં। આથી જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે।